અમરેલીના પીપળિયામાં ખેડૂતના પાલતુ બળદનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ। અમરેલી જિલ્લાના પીપળિયા ગામમાં વન્ય પ્રાણી સિંહના વધતા જતા આંટાફેરાએ ખેડૂત અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ઊભો કર્યો છે। તાજેતરમાં ગામના ખેડૂત વિનુભાઈ કાળુભાઈ ચુડાસમાની વાડીએ રાત્રિના સમયે સિંહે હુમલો કરી ખેતી કામમાં ઉપયોગી એવા પાલતુ બળદનું મારણ કર્યું હતું। પીપળિયા ગામના આગેવાન રવજીભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત રાત્રે વિનુભાઈની વાડીએ ખીલે બાંધેલ બળદ પર સિંહે હુમલો કર્યો હતો। સિંહે બળદને ગંભીર રીતે ફાડી નાખ્યો હતો, જેના કારણે ખેડૂતને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સવારના સમયે જ્યારે ખેડૂત વાડીએ પહોંચ્યા ત્યારે આ કરુણ દ્રશ્ય જોવા મળ્યું હતું। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં અવારનવાર 10 થી 12 જેટલા સિંહના ટોળા જોવા મળે છે। સિંહો સીધા વાડી વિસ્તારમાં આવી ચડતા ખેતમજૂરો અને ખેડૂતોના જીવ જોખમમાં મુકાયા છે। ગામના આગેવાનો અને ખેડૂતોએ વન વિભાગ પાસે ખેડૂતના બળદનું મારણ થયું છે તેને વન વિભાગ દ્વારા વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતો અને પશુઓની સુરક્ષા માટે વાડી વિસ્તારમાં વન વિભાગ દ્વારા વાયર ફેન્સિંગની વ્યવસ્થા કરાવવામાં આવે। રાત્રિના સમયે સિંહના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશને રોકવા માટે ચોક્કસ પેટ્રોલિંગ કે અન્ય સુરક્ષાત્મક પગલાં લેવામાં આવે। ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો વન વિભાગ દ્વારા વહેલી તકે ખેડૂતોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં માનવ ઘર્ષણની ઘટનાઓ વધવાની પૂરેપૂરી શક્યતા છે। આ છે અમારા ગામના રવજીભાઈ આગેવાન। બોલો રવજીભાઈ, શું છે આ? અત્યારે હું ગામની અંદર હતો, મને ફોન આવ્યો કે ભાઈ વલ્લભભાઈ અને વિનુભાઈની વાડીએ જે સિંહ આવીને એનો પોતાનો માલિકીનો જે ઘરનો બળદ હતો એ અહીંયા આપ જોઈ શકો, આ દોરડેથી બાંધેલો છે, આ રાત્રે આવી અને મારી નાખેલો છે અને બળદને આખો પૂરેપૂરો ખાઈ ગયા છે। તો ખરેખર આ ગામની અંદર રાત્રના 11 10 સિંહના ટોળા મારતા હોય એવું મને બધાને જાણવા મળ્યું છે। અને મારી વાડી બાજુ આવે છે, જે આપણે ખીજડીયાના કેડે ધૂણો છે એની સામે મારી વાડી છે અને ન્યાય પણ સિંહ હાટમાં। તો વન વિભાગને મારે ખાસ તો એ કહેવાનું છે કે ભાઈ તમારે આ પ્રાણીઓનું કંઈક ને કંઈક વ્યવસ્થા કરો। આ તો ઠીક છે, આ મૂંગું પ્રાણી એમાં જીવ છે, માણસની જાનહાનિ થાય। આ લોકો અત્યારે આપણે બધે ખેડૂતોની વાડીએ માણસો રહેતા હોય તો વન વિભાગને જાણ કરવાની છે કે ભાઈ તમે ખેડૂતોને વાયર ફેન્સિંગ કરી દો અથવા તો એને કંઈક સુરક્ષા માટે વ્યવસ્થા કરો। એટલે વન વિભાગ માટે ખાસ આ મારે કહેવાનું છે અત્યારે કે જે ઇરિગેશન વિભાગ આવેલો છે એની અંદર જો વન પ્રાણી આવી જતા હોય તો યોગ્ય કાર્યવાહી, અને આ વલ્લભભાઈ અને વિનુભાઈના જે બળદને મારણ કરેલું છે અને પોતાનો માલિકીનો બળદ હાલતો હતો તો એને પૂરું વળતર મળે એવી અપેક્ષા રાખું છું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।